નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પછી અનેક રાજ્યોમાં પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ પક્ષે હવે આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગમે તે કરીને પોતાની પાર્ટીને મજબૂત કરવા અને મતદારોને રીઝવવા માટે અત્યારથી જ મથામણ શરૂ કરી નાખી છે। એટલું જ નહીં, ગુજરાતમાં કોંગ્રેસના 2 દિવસના અધિવેશનની રંગે ચંગે પૂર્ણાહુતિ બાદ હવે રાહુલ ગાંધીએ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતથી ભાજપને પડકાર ફેંકવા માટે એક માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં પણ ખાસ તો એવા અહેવાલો મળી રહ્યા છે કે સંગઠનની પુનર્રચનામાં હવે કોંગ્રેસ એ ભાજપની સ્ટાઇલથી માઇક્રો મેનેજમેન્ટને વેગ આપવા માટે ખાસ પ્રકારનું આયોજન કર્યું છે અને આ પ્રકારનું પક્ષના સિનિયર તેમજ યુવા નેતા સચિન પાયલટે સંકેત આપ્યા હતા। મહત્વનું છે કે ગુજરાતને ભાજપનો ગઢ, ભાજપની પ્રયોગશાળા તેમજ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય કહેવામાં આવે છે, છતાં પણ રાહુલ ગાંધીએ આ પગલું ભર્યું છે। પરંતુ હવે મીડિયામાંથી એવા અહેવાલ મળી આવ્યા છે કે કોંગ્રેસના રણનીતિકારો માને છે કે 2027 સુધીમાં દેશની રાજનીતિમાં ઘણો બધો બદલાવ આવશે। પીએમ મોદી શું ભૂમિકા ભજવે છે તેના પર ભાજપનો ગેમ પ્લાન નિર્ભર કરે છે અને આવી સ્થિતિમાં કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં ફરી એકવાર પોતાની જાતને મજબૂત કરવાનો આ યોગ્ય સમય છે। આથી જ કરીને રાહુલ ગાંધીએ ગુજરાતમાંથી જ ભાજપ અને આરએસએસની સામે બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી નાખી છે। આ જ કારણ છે કે કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન 2027ની ચૂંટણીની તૈયારીઓને અનુલક્ષીને જોવામાં આવી રહ્યું છે। લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી ત્રીજી વખત આ રાજ્યની મુલાકાતે આવ્યા છે અને હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે જે રીતે વર્તમાન વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલ દેશની સમક્ષ ધરીને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો હતો અને હવે કોંગ્રેસ જિલ્લા પ્રમુખો એટલે કે ભાજપની જેમ મહાનગર જિલ્લા પ્રમુખોને મિની પ્રદેશ પ્રમુખ બનાવશે અને આગામી તારીખ 15ના રોજ ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોની બેઠક કરીને અમદાવાદમાં મળી શકે છે, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે તેવી શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।